हेलो जय माताजी जय श्री कृष्ण। आजनी वार्ता शुरू करिए पहला वीडियो गमे तो लाइक और शेर कर देजो ने चैनल पर जो तमे नवा हो तो चैनल ने सब्सक्राइब कर देजो। तो चलो शुरू करिए आजनी वार्ता। भूतियु घर। एक हती खिसकोली एणे एक झाड़ हेठळ घर कर्यु। घरने सरस रीते शणगार्यु। घर जोई गलबा शियाळनुं मन ललचायु। ए कहे आवा घरमां खिसकोली रहे ए शोभे नहीं। आमां हूँ रहूँ तो घर पण शोभे अने हूँ पण शोभूं। खिसकोली ते वखते खेतरमां मगफળી वीणवा गई हती, तेथी घरमां कोई हतुं नहीं। गलबाए ते ज घड़ीए घरमां धामा नाख्या। थोड़ीवार पछी खिसकोली आवी। आंगणामां पग देता ज तेने खबर पड़ी गई कि घरमां कोई छे। एटले एणे बूम पाड़ी, ए घरमां कोण छे? शियाळे कह्युं, कोण ते हूँ छुं। गलबो शियाळ घरनो मालिक। खिसकोलीए कह्युं, आ मारुं घर छे, तू निकळ मारा घरमांथी। गलबाए कह्युं, घर मारुं छे, मने मारा घरमांथी निकळवानुं कहेनारी तू कोण? हट अहींथी। खिसकोलीए कह्युं, तू चोर छे, तू खोटी रीते मारा घरमां घूसी गयो छे। हूँ काजीने फरियाद करीश। फरियाद काले करती होय तो आजे कर, गलबाए कह्युं। એટલામાં ત્યાં થઈને કૂકડો નીકળ્યો। તરત ખિસકોલીએ બૂમ મારી, એ કાજી સાહેબ, અમારો ન્યાય કરો। કૂકડાએ નજીક આવી કહ્યું, બોલો શી ફરિયાદ છે? ખિસકોલીએ કહ્યું, આ ઘર મારું છે, પણ એક બદમાશ એ બથાવીને બેસી ગયો છે। આપ હુકમ કરી મારા ઘરમાંથી એને કાઢો। કૂકડાએ રૂઆબથી કહ્યું, હમણાં કાઢો। હું હુકમ કરું એટલી વાર, હું કોઈની બદમાશી નહીં ચલવા દઉં। બોલતા બોલતા એ જુસ્સામાં આગળ વધ્યો અને ઘરના આંગણામાં આવી ઊભો ને બોલ્યો, એ બદમાશ સાંભળ, હું કાજી તને હુકમ કરું છું, મારી સામે અબ ઘડી હાજર થા। ગલબો શિયાળ ઘરના બારણામાં આવી ઊભો। કૂકડો એને જોઈ મનમાં કહે, ઓહ, આ તો ગલબો મિનિસ્ટર છે, એની સામે હુકમ કરવામાં ભારે જોખમ, નોકરી જાય અને કદાચ જીવ ખોવા વારો આવે। તેણે કહ્યું, ખિસકોલીબાઈ, તમે કહો છો કે આ ઘર તમારું છે, પણ હું અત્યારે નજર જોઉં છું તો ઘરમાં ગલબોજી રહે છે, તો જે ઘરમાં તમે રહેતા નથી એ ઘર તમારું કેવી રીતે હોઈ શકે? ખિસકોલીએ રોતા રોતા કહ્યું, સાહેબ, ઘર મારું છે, હું સાચું કહું છું, આ ઘર મારું છે। કૂકડાએ ગલબાને પૂછ્યું, આ વિશે આપનું શું કહેવું છે? ગલબાએ કહ્યું, હું આ ઘરમાં રહું છું, એ આપ નજરે જુઓ છો, પછી મારે કંઈ કહેવાનું રહેતું નથી। કાજી કૂકડાએ ચુકાદો આપ્યો, ખિસકોલીની ફરિયાદ કાઢી નાખવામાં આવે છે। ચુકાદો જાહેર કરી કાજી સાહેબ ચાલી ગયા। ખિસકોલી ડૂસકા ભરતી ત્યાંથી ચાલી નીકળી। એને રડતી જતી જોઈ ઝાડ પર બેઠેલા કપીએ એને પૂછ્યું, શા દુઃખે રડો છો ખિસી બહેન? ખિસકોલીએ કહ્યું, દુનિયામાં ગરીબનું કોઈ બેલી નથી। ભાઈ કપીએ કહ્યું, કોઈ જ નથી એવું તો કેમ કહેવાય બહેન? સૂરજ હજી ઉગે છે તો। હવે ખિસકોલીએ રડતા રડતા પોતાની બધી વિગત વાત કરી। એ સાંભળી કપી વિચારમાં પડી ગયો। બીજી ડાળ પર એક કાગડો બેઠેલો હતો, તેણે બધી વાત સાંભળી હતી। તેણે કહ્યું, કપીભાઈ, મને એની વાત સાચી લાગે છે। કપીએ કહ્યું, તો સાચું લાગે છે એટલું કહીને આપણાથી છૂટી જવાય નહીં જ, એને એનું ઘર પાછું મળે એવું કરવું જોઈએ। કાગડાએ કહ્યું, સામે ગલબો શિયાળ છે, રાજાનો મિનિસ્ટર। કપીએ કહ્યું, હા, સામે જૂઠ અને પ્રપંચ છે। કાગડાએ કહ્યું, આ બે જણ વચ્ચે પછી ખાનગી મસલત ચાલી। તેમણે કંઈક નક્કી કર્યું। કાજીની કોર્ટમાં જીત્યા પછી ગલબો ખૂબ આનંદમાં હતો। એ ઘરના ઉંબરામાં જ બેઠો ખિસકોલીની કેવી દુર્દશા થાય છે એ જોવાનું એને મન હતું। એટલામાં એણે રસ્તે જતા કોઈ બે જણને વાતો કરતા સાંભળ્યા। એક જણ કહેતો હતો કે પેલું ઘર જોયું? બીજાએ કહ્યું, હા જોયું, શું છે એનું?
એ ભૂતિયું ઘર છે, એમાં ભૂત રહે છે. એક રાત પણ કોઈ એમાં રહી શકતું નથી. કોઈ જરી ચોખ્ખું ખાય તો ભૂત તરત એને બોચીમાંથી પકડે છે અને મારી ખાય છે. બાપ રે, મને કોઈ મફત આપે તોય આવા ઘરમાં હું ન રહું. ગલબાએ બહાર નજર કરીને જોયું તો એક હતો વાંદરો ને બીજો હતો કાગડો. એ લોકોના ચાલી ગયા પછી ગલબો કહે, હું કંઈ આવા ભૂતમાં માનતો નથી. ભૂતને નજરે દેખું તોય માનું નહીં એવો હું બુદ્ધિવંતો છું. આમ કેટલોક વખત વીતી ગયો. અચાનક કંઈક અવાજ સાંભળી ગલબાએ રસ્તા ભણી નજર કરી. જોઈ તો એક તીતર અને એક કબૂતર વાતો કરતા જતા હતા. તીતરે ખિસકોલીવાળું ઘર દેખાડી કહ્યું, આ ઘર વેચાય છે, બહુ સસ્તામાં મળે એમ છે. મારો વિચાર એ લેવાનો છે. તમારી શી સલાહ છે? મિત્ર તરીકે તમે સાચી સલાહ આપજો. કબૂતરે ઘર સામે જોઈ કહ્યું, ઊહું ઊહું. તીતરે કહ્યું, કેમ ઊહું? કબૂતરે કહ્યું, મને પણ તારી જેમ એ ઘર ખરીદવાનો વિચાર આવેલો એટલે મેં તપાસ કરી તો મને માલુમ પડ્યું કે એ ભૂતિયું ઘર છે. એમાં એક બ્રહ્મ રાક્ષસ રહે છે. ત્યાં કોઈ રાત રહી શકતું નથી. કહે છે કે માણસ જરી ઊંઘવાનું કરે તો તરત બ્રહ્મ રાક્ષસ આવીને એને બોચીમાંથી પકડે છે ને મારી ખાય છે. બાપ રે, તીતર ફફડી ગયું. સારું થયું તમે મને ચેતવ્યો. આમ વાતો કરતાં કરતાં તેઓ ચાલી ગયા. ગલબો મનમાં કહે, હે, શું આ ભૂતિયું ઘર છે? એમાં બ્રહ્મ રાક્ષસ રહે છે? બ્રહ્મ રાક્ષસ તો ભૂત કરતાંય ભૂંડો. આ ભયથી ફફડી ગયો. પણ ગલબો બહાદુર હતો. કહે, હું ઊંઘીશ જ નહીં. પછી બ્રહ્મ રાક્ષસ મને શું કરવાનો છે? મનમાં આવું બોલ્યો ખરો, પણ એને ઊંઘવું હતું. પરાણે આંખો ઉઘાડી રાખી બેઠો હતો. આમ કેટલોક વખત ગયો. વળી એણે કંઈક વાતચીત થતી સાંભળી. બહાર નજર કરી એણે જોયું તો એક સસલું અને એક હરણ વાતો કરતા જતા હતા. હરણ કહેતું હતું, દોસ્ત, પરમ દિવસે તારી જન્મગાંઠ છે, ખરું ને? સસલાએ કહ્યું, છે જ તો. જન્મગાંઠને એવી ટેવ છે કે હા કહો કે ના કહો પણ વર્ષે વર્ષે આવે જ છે. હરણે કહ્યું, હું તને તારી જન્મગાંઠ પર એક ફક્કડ ચીજ ભેટ આપવા ચાહું છું. એવી ભેટ કે તું જીવે ત્યાં લગી એ તારી સાથે રહે. વાહ, એવી કેવી ભેટ છે એ? સસલાએ પૂછ્યું. ઘર, હરણે કહ્યું. ઘર? બહુ સરસ. મને એ સાંભળી આનંદ થયો. સસલાએ કહ્યું. હરણે કહ્યું, એ ઘર દેખાડવા જ હું તને અહીં લઈ આવ્યો છું. સામે જો, પેલું દેખાય છે ને એ જ એ ઘર છે. છે ને સરસ? આ સાંભળી સસલાનું મોં વિલાઈ ગયું. તેણે કહ્યું, આ ઘર તારે મને ભેટ આપવું છે? મિત્ર થઈને? હરણે નવાઈ પામી કહ્યું, કેમ, કંઈ વાંધો છે? વાંધો લાખ મણનો. એ તો ભૂતિયું ઘર છે. એમાં એક નહીં બે ભૂત રહે છે. તેમાં એક તો બ્રહ્મ રાક્ષસ છે. જો જરી ઊંઘવાનું કર્યું તો ભૂત બોચીમાંથી પકડે છે અને ન કર્યું હોય તો બ્રહ્મ રાક્ષસ છાતી પર ચડી બેસે છે. આવું ઘર ભેટમાં ન અપાય. ભાઈ, આના કરતાં તો તું મને ધક્કો મારી ઊંડા કૂવામાં નાખે એ સારું. આમ વાતો કરતાં કરતાં બેઉ ચાલી ગયા. ગલબાએ આ વાતચીત બરાબર સાંભળી. સાંભળીને એ ફફડી ગયો. બુદ્ધિવંતો હોવાનો એનો ફાંકો ઉતરી ગયો. એ મોટેથી બોલ્યો, નક્કી આ ઘર ભૂતિયું છે. 3 જણ એને ભૂતિયું કહે છે એટલે એ ભૂતિયું જ છે જ. એ મોટેથી બોલી ઉઠ્યો. છી, આવા ઘરમાં હું નહીં રહું. 100 ખિસકોલી અહીં રહેતી ને મરતી. એ મરે એ જ લાગણી છે. તે જ ઘડીએ એણે ઘર છોડી દીધું. વાંદરો અને કાગડો ઝાડ પર બેઠા બેઠા ગલબા પર નજર રાખી રહ્યા હતા. ગલબો મોટેથી બોલ્યો તે તેમણે સાંભળ્યું અને એને ઘર છોડી ભાગી જતો પણ જોયો.
તેતર, કબૂતર, હરણ, સસલું બધા એમના મિત્રો હતા. બધાએ મળીને ગલબાને બીવડાવી ભગાડવાની યુક્તિ ગોઠવી હતી અને તે બરાબર પાર પડી હતી. ખિસકોલી તો હજી ઝાડની નીચે લમણે હાથ દઈને બેઠી હતી. અચાનક એણે કપીનો અવાજ સાંભળ્યો. ખિસીબેન, ખુશ થાઓ, ગલબો ભાગી ગયો. તમારું ઘર ખાલી છે, ચાલો અમે તમને ઘેર લઈ જઈએ. ખિસકોલી એટલી ભયભીત હતી કે ગલબો ઘર ખાલી કરી ગયો છે એ વાત એના માન્યામાં આવતી નહોતી. એ હે હે કરતી રહી અને કપી, કાગડો, તેતર, કબૂતર, સસલું, હરણ બધા સરગાસકારે ગોઠવાઈ ગયા. કોઈ પીપુડી ફૂંકે, કોઈ નગારી વગાડે, કોઈ શરણાઈ બજાવે. જોવા જેવો ખેલ થયો. ખિસકોલીને લઈને સરઘસ ચાલ્યું ને ખિસકોલીના ઘરે પહોંચ્યું. ઘર ખાલી જોઈ ખિસકોલીના આનંદનો પાર ન રહ્યો. ઘરના કોઠારમાં સાચવીને રાખેલી મગફળીઓનો એણે આ સૌ મિત્રો સામે ઢગલો કરી દીધો અને કહ્યું, ખાઓ અને ખુશ થાઓ. મારું બધું ધન તમારું જ છે એમ સમજજો. સઘળે આનંદ આનંદ થઈ રહ્યો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.